જય માતાજી। હું દિયાબેન પરમાર અમરેલીથી। મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે ગાજર મેથીનું શાક બનાવશું। તો આપણે આ ગાજર લીધા હતા, તો આ રીતે સુધારી લીધા છે અને આપણે આ મેથી લીધી હતી। તો મેથીને આ રીતે આપણે ઝીણી ઝીણી સુધારી લીધી છે। તો વઘાર કરવા માટે આપણે જીરું લીધું છે અડધી ચમચી, થોડુંક આપણે લીલું લસણ લીધું છે, થોડીક આપણે હિંગ લીધી છે, થોડુંક આપણે આદુને ક્રશ કરી લીધું અને હળદર લીધી છે થોડીક, અડધી ચમચી ધાણા જીરું લીધું, અડધી ચમચી ચટણી લીધી છે, એક મરચું આપણે આ રીતે સુધારી લીધું, લીલા ધાણા લીધા, સ્વાદ પ્રમાણે મીઠું લીધું અને આપણે તેલ લીધું છે અને પાણી લીધું છે। તો પાણી આપણે મેથી ધોવા માટે લીધું છે। તો આપણે મેથીને સરસથી ધોઈ નાખશું। તો મેથી આપણે સરસથી ધોઈ લીધી છે। તો હવે આપણે ગેસ ચાલુ કરશું। આપણે આ કડાઈ મેળશું। તો એમાં આપણે અડધો ચમચા જેટલું તેલ નાખશું। એટલું તેલને ગરમ થવા દેવું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો એમાં આપણે જીરું નાખી દેવું અને લીલું લસણ નાખી દેવું આપણે, અને આપણે આદું નાખી દઈશું। ગેસ થોડોક ધીમો કરી નાખશું અને આપણે આ હિંગ નાખી દેવું અને મરચાં નાખી દેવું। હવે આપણે આ ગાજર નાખી દેવું। તો ગાજરને આપણે ઘડીક વાર સરસથી ગળવા દેવું એમ। તો હવે આપણે ગાજર જોઈ કે ગાજર આપણા પાકી ગયા છે, એમ સરસ પાકી ગયા છે। તો હવે આપણે એમાં મેથી નાખી દેવું બધું મિક્સ કરી લેવું આપણે। તો હવે ઘડીક આપણે ગાજરને ને મેથીને ચડવા દેવું। તો આપણે મેથી ને ગાજર બે સરસ મિક્સ થઈ ગયા છે, મિક્સ આપણે ગળી ગયા છે। તો હવે આપણે એમાં હળદર નાખી દેવું અને ધાણા જીરું નાખી દેવું, સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું અને આપણે અડધી ચમચી ચટણી છે એ નાખી દેવું અને થોડાક લીલા ધાણા નાખી દેવું। હવે બધું મિક્સ કરી લેવું આપણે। તો આપણે હવે 2 મિનિટ જેવું આને સડવા દેવું એમ। તો હવે આપણે એકદમ સરસ આપણું શાક તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આપણે આને નીચે ઉતારી લેવું। તો આપણે આમાં સર્વ કરી લેવું। તો મેથીનું ગાજરનું સરસ શાક બને છે, તમે એકવાર જરૂર ટ્રાય કરજો। તો ઉપર આપણે ધાણા નાખશું। તો તૈયાર છે આપણું ગાજર મેથીનું શાક। જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બેલ આઇકન જરૂર દબાવજો। કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું ગાજર મેથીનું શાક।